તમારી વેબસાઇટની ઇમેજ ગૂગલ ઇમેજ સર્ચમાં કેમ દેખાતી નથી? તમારી વેબસાઇટ પર સરસ પ્રોડક્ટ ઇમેજીસ છે પણ ગૂગલ સર્ચમાં દેખાતી નથી. કારણ છે અલ્ટર ટેક્સ્ટ. ગૂગલ તમારી ઇમેજને માણસની જેમ જોઈ શકતું નથી. ગૂગલ ઇમેજને સમજવા માટે તેમાં લખાયેલા ટેક્સ્ટ ઇન્ફોર્મેશન પર આધાર રાખે છે. એટલે દરેક ઇમેજ માટે યોગ્ય અલ્ટ ટેક્સ્ટ આપવું ખૂબ જરૂરી છે. પણ મોટાભાગના મેન્યુફેક્ચરર શું કરે છે? પ્રોડક્ટ ફોટો અપલોડ કરે છે, ઇમેજનું નામ રેન્ડમ રાખે છે, અલ્ટર ટેક્સ્ટ ખાલી છોડી દે છે અને પછી શું થાય છે? ગૂગલ તમારી ઇમેજને પ્રોપરલી સમજી શકતું નથી. રિઝલ્ટ કે ગૂગલ ઇમેજ સર્ચ રેન્કિંગમાં મિસ થાય છે. બાયર પ્રોડક્ટ ફોટો દ્વારા તમારી વેબસાઇટ સુધી પહોંચી શકતો નથી. કોમ્પિટિટરને એક્સ્ટ્રા ટ્રાફિક મળી જાય છે. જો પ્રોપર કીવર્ડ બેઝ અલ્ટર ટેક્સ્ટ લખો તો તમારી ઇમેજ ગૂગલમાં બેટર વિઝિબિલિટી મેળવી શકે છે અને વેબસાઇટ પર વધુ ઓર્ગેનિક ટ્રાફિક લાવી શકે છે. યાદ રાખો, ઇમેજ પોતે બોલતી નથી, પણ અલ્ટર ટેક્સ્ટ ગૂગલને તમારી ઇમેજ વિશે જણાવે છે કે તમારી વેબસાઇટની દરેક ઇમેજને એસઈઓ ફ્રેન્ડલી બનાવો. આવી મેન્યુફેક્ચરિંગ એસઈઓ ટિપ્સ માટે અમને ફોલો કરતા રહો.